વધુ સમાચારમાં વાત કરીએ તો સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના તથા આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુરના સૂચના હેઠળ અને માર્ગદર્શન મુજબ છોટાઉદેપુર જિલ્લામાં ગુનો કરીને નાસ્તા ફરતા જે આરોપી છે તેઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ત્યારે આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારું વીઆઈપી વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરના એલસીબી સ્ટાફના પોલીસના માણસોને ખાનગીરાએ હકીકત મળી હતી, બાતમી મળી હતી। તે આધારે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમી હકીકત મળેલના આધારે છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ગરફોડના આરોપી વસેલી બસ સ્ટેશન ખાતે ઉભો છે અને તેવી બાતમીના આધારે તપાસ કરવામાં આવી હતી। ત્યારે બસ સ્ટેશન પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હતો।